શું ફિઝિક્સની અંદર 5 થી 6 જેવા MCQ ખોટા હતા? ગઈકાલથી મને ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજ કરી રહ્યા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા ફોટોગ્રાફ અમારા નંબર ઉપર સેન્ડ કરી રહ્યા છે. હવે એવું નથી કે એ વસ્તુની મને કાલે જ ખબર પડી છે, કેમ કે આખા ગુજરાતના ફિઝિક્સના ટીચરનું વોટ્સઅપ ગ્રુપ ઓલરેડી બનેલું છે. એ વોટ્સઅપ ગ્રુપમાં તો એ જ દિવસે મેસેજ આવી ગયા હતા. ગાંધીનગરની અંદર ઘણા બધા શિક્ષકો, ઘણી બધી સ્કૂલોના જે અમારા કોન્ટેક્ટમાં પણ હોય છે, એમણે પણ અમને સેન્ડ કર્યું હતું કે સર ગુજરાતીમાંથી ઇંગ્લિશમાંથી ગુજરાતી અનુવાદમાં ભૂલો છે, તમે એક વખત ચેક કરજો. કેમ કે આપણે પણ ફિઝિક્સના પેપરની રાત્રે ઇંગ્લિશ મીડિયમ વાળું પેપર જ સોલ્વ કરાવ્યું હતું. તો હવે આજના વિડીયોની અંદર હું તમને ક્લિયર કરી દઈશ કે હવે એઝ અ સ્ટુડન્ટ તમારે આ વસ્તુમાં શું કરવાનું છે અને તમારે આ વસ્તુમાં શું નથી કરવાનું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો વિડીયોની શરૂઆત કરીએ. હવે તમારી જેટલા સબ્જેક્ટ્સ બાકી છે, મેથ્સ બાકી છે, ઇંગ્લિશ બાકી હશે, કોમ્પ્યુટર, સંસ્કૃત બાકી હશે, બાયોલોજી બાકી હશે, દરેકના લાઈવ સેશન આપણી યુટ્યુબ ચેનલ પર ચાલી રહ્યા છે. જેમાં ઇંગ્લિશના લાઈવ સેશન આપણી આ ચેનલ પ્રિયેશ જ્ઞાનપીઠ ઉપર ચાલી રહ્યા છે. તો ખાસ અને બાકીના બધા સબ્જેક્ટ આપણી આ ચેનલ પર ચાલી રહ્યા છે. તો આ બંને ચેનલ ઉપર રહેજો એટલે તમારી ફ્રી તૈયારી થાય. બોર્ડની એક્ઝામિનેશન પછી ગુજસેટની બેચ પણ આપણે લોન્ચ કરવાના છીએ, જેમાં પેઇડ બેચ તો આપણે લોન્ચ કરી દીધી છે, જેમાં ડેડિકેશન સાથે ઘણા બધા MCQ આપણે આપ્યા છે. એમાં પણ લાઈવ સેશન આપણે બાયોલોજી પછી લેવાના છીએ. તો ગુજસેટની બેચ જે આપણી અત્યારે 3 સબ્જેક્ટની 1200 રૂપિયામાં છે, બરાબર, કોમ્બોની અંદર. એમાં જો કોઈને જોડાવવું હોય તો અમારા નંબર ઉપર વોટ્સઅપ કરી શકે છે. અમારો નંબર ડિસ્ક્રિપ્શનમાં છે, બરાબર. અને કોઈ વિદ્યાર્થી એવા છે કે જેને ફ્રીમાં પણ તૈયારી કરવી છે તો એમના માટે પણ બેચ આવશે. સાથે સાથે આપણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે, ગુજરાત બોર્ડનો નિયમ છે બેસ્ટ ઓફ 2 પ્રમાણેની એક્ઝામ, એની બેચ પણ લોન્ચ કરી દીધી છે, ઓનલાઈન અને ઓફલાઈન, ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ. એનો પણ ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયો મૂકેલો છે, તમે ચેક કરીને અમારો કોન્ટેક્ટ કરી શકો છો. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમારી એક્ઝામિનેશન પૂરી થશે પછી મે મહિનાની અંદર ઘણા બધા આપણે ઓફલાઈન એડમિશન માટેના સેમિનાર કરવાના છીએ. એની માહિતી પણ તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી જ મળવાની છે. તો ખાસ સેમિનાર ફ્રી ઓફ કોસ્ટ હોય છે. ઘણા બધા પેરેન્ટ્સ એવું પૂછતા હોય છે કે સાહેબ કેટલી ફીસ લો છો સેમિનાર માટે? અમે એક પણ ફીસ સેમિનાર માટે ચાર્જ નથી કરતા. અમારે સેમિનારની અંદર ઘણું બધું કોસ્ટિંગ થતું હોય છે, જગ્યા રાખવાના, નાસ્તો કરાવડાવવાના, અમે અહીંથી ત્યાં આવીએ, બહુ જ ખર્ચા થતા હોય છે. પણ અમે વિદ્યાર્થીઓ પાસે એક પણ રૂપીસ ક્યારે લીધો નથી, લેવાના પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં લઈએ. તો દરેકે દરેક સેમિનાર ફ્રી ઓફ કોસ્ટ હોય છે, પણ એમાં લિમિટેડ સીટ હોય છે, જેટલી હોલની કેપેસિટી એટલી. તો પહેલાના ધોરણે અમે એમાં ગૂગલ ફોર્મથી વિદ્યાર્થીઓને લેતા હોઈએ છીએ. તો ખાસ ગૂગલ ફોર્મ આવી જશે, ધ્યાન રાખતા રહેજો, ચેનલ પર બનેલા રહેજો, તો એક પણ માહિતી મિસ થાય નહીં. તો યસ દોસ્તો, અગેન તમારું બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે જે દિવસે ફિઝિક્સનું પેપર પૂરું થયું હતું તે દિવસે અમે લોકોએ પેપર સોલ્યુશન યુટ્યુબ પર તો કરાવ્યું. પછી ગાંધીનગરની 2-3 મોટી સ્કૂલના ટીચર્સ જે અમારા યુટ્યુબ જોતા હોય, અમારા કોન્ટેક્ટમાં હોય, એમનો અમને મેસેજ આવ્યો કે સર અમે જોયું તમે ઇંગ્લિશ મીડિયમનું પેપર ચેક કરાવ્યું છે, કદાચ ગુજરાતી મીડિયમનું પેપર તમે નહીં જોયું હોય. ઇંગ્લિશમાંથી ગુજરાતી ભાષાંતર કરવામાં અમુક ભૂલો અમને દેખાય છે, એ અમે તમને મોકલીએ છીએ, હે ને? જેમ કે વળ અચળાંકનું ચળ અચળાંક થઈ ગયું હતું. એવું હું તમને એક બતાવું છું. અમુક એવા ક્વેશ્ચન હતા જે NCERTમાં નહોતા, અને એ વસ્તુ અમારા ફિઝિક્સના ટીચરનું ગ્રુપ, જેમ કે હું આખા ગુજરાતના ફિઝિક્સના મેક્સિમમ જે ટીચર છે એમના વોટ્સઅપ ગ્રુપમાં છું. એ રીતે દેવ સર કેમેસ્ટ્રીમાં છે, મેથેમેટિક્સમાં સચિન સર છે, કે જેમાં બધી ચર્ચા થતી હોય, કોઈ પ્રશ્નો આવતા હોય કે કોઈ બી. તો એમાં પણ એ ક્વેશ્ચન્સ આવ્યા હતા કે ભાઈ આ જગ્યાએ ગુજરાત બોર્ડની ભૂલ લાગી રહી છે, તો આનું શું કરવું જોઈએ. તો આ લેવલે ઘણી બધી શાળાઓ દ્વારા ગુજરાત બોર્ડને ઓલરેડી રિટર્નમાં એપ્લિકેશન જતી રહી છે, બરાબર. સ્કૂલ દ્વારા જે એપ્લિકેશન કરવામાં આવતી હોય કે ગુજરાત બોર્ડ તમે આ તમારા પેપરમાં આવી ભૂલો અમને દેખાય છે, તમે એક વખત ચેક કરી લેજો. ગુજરાત બોર્ડ એના ઉપર 100% નજર નાખે જ છે, બરાબર. ગુજરાત બોર્ડ એ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કામ કરતું એક બોર્ડ છે, જે ઓલવેઝ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે છે, અને અમે આટલા વર્ષોથી જોયું છે. એટલે ગુજરાત બોર્ડે આજ સુધી કોઈ વિદ્યાર્થીઓ સાથે જિંદગીમાં અન્યાય નથી કર્યો, બરાબર. ગુજકેટનું ફોર્મ ભરવાનું જતું રહ્યું હોય તમે ગુજરાત બોર્ડની ઓફિસે જાઓ તો તોય એ લોકો ફોર્મ ભરી દેતા હોય, તો આનાથી સારું બોર્ડ તો કયું બોર્ડ કહેવાય? એટલે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે તો ગુજરાત બોર્ડ વરદાન સ્વરૂપ છે. તો આ ગુજરાત બોર્ડ દ્વારા એ જે એપ્લિકેશન ગઈ છે એના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. થોડાક જ દિવસોની અંદર, દર વર્ષે આવે, આ વર્ષે થોડાક જ દિવસોની અંદર ફિઝિક્સના પેપરની આન્સર કી ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર આન્સર કી મૂકવામાં આવશે ફિઝિક્સની, બરાબર. દર વર્ષે મૂકે છે. એમાં નીચે એ પણ લખ્યું હશે કે કોઈને આ જવાબોની અંદર તકલીફ લાગતી હોય કે અમારી ભૂલ છે, જો ભૂલ દરેક વ્યક્તિઓથી થાય, આટલા મોટા લોકો પેપર નીકાળતા હોય તોય જો એમનાથી ભૂલ થતી હોય, કેમ કે પેપર પ્રૂફ રીડિંગ બી થયું હશે, તો દુનિયામાં કોઈ પણ વ્યક્તિથી ભૂલ થાય એટલે એમાં ભૂલના લીધે એને કંઈ ગુનેગાર સાબિત ના કરવામાં આવે. તો ભૂલ તો દરેક વ્યક્તિની થાય. તો ગુજરાત બોર્ડ એમાં નીચે લાઈન લખશે કે તમને અમારી આન્સર કીની અંદર કોઈ ભૂલ લાગતી હોય તો તમે અમારી આન્સર કીને આ રીતે આખી એક પદ્ધતિ આપશે, એ રીતે તમે અરજી રજૂઆત કરી શકો છો, બરાબર. ઓલરેડી રજૂઆત થઈ ગઈ છે, ઠીક છે. તો પણ એ રજૂઆત પછી જે નમૂનો આવશે એમાંય ઘણી બધી સ્કૂલના શિક્ષકો, ટ્યુશન ક્લાસીસ, અમારા જેવા શિક્ષકો એક બોર્ડને રજૂઆત કરશે, બરાબર. પ્રેમથી જ રજૂઆત કરશે, અને પછી સુધારણા સાથેની પણ
કદાચ જો એમાં અમુક પ્રશ્નોના સુધારા ના થઈ જાય, અમુક પ્રશ્નો જો બોર્ડને ખ્યાલ પહેલેથી આવી જશે તો એ પહેલેથી જ કહી દેશે કે આટલા MCQમાં વિદ્યાર્થીઓને ગ્રેસિંગ મળવા પાત્ર છે. પણ હવે એ જોવાનું રહ્યું કે ઇંગ્લિશ મીડિયમમાં નહીં મળે, કેમ કે ઇંગ્લિશ મીડિયમમાં એ વસ્તુ સાચી બી લખી હતી, ગુજરાતી મીડિયમમાં અર્થ બદલાઈ ગયો હતો. તો ગુજરાતી મીડિયમમાં એ પ્રશ્નનો મળે માર્ક, ઇંગ્લિશ મીડિયમમાં ના મળે. બરાબર, મને ખબર છે કે વર્ડ અચળાંક જ હોય પણ પેપરમાં ચળ લખાઈ ગયું હોય તો એ ભૂલ જ કહેવાય. બરાબર, એ ભૂલ જ કહેવાય, એટલે એનું ગ્રેસિંગ એમને આપવું જ પડે. પણ એક મીડિયમને મળે, એક મીડિયમને ના મળે, કેમ કે જે ઇંગ્લિશ મીડિયમ હતું એમાં તો બરાબર જ લખેલું હતું. તો હવે એ જે આન્સર કી આવશે એ આપણે જોવાની રહેશે. એ આન્સર કીની અંદર લખ્યું હશે કે આટલું વિદ્યાર્થીઓને આ મીડિયમમાં ગ્રેસિંગ માર્ક મળશે, અને જે નહીં મળે એમાં અમારા જેવા શિક્ષકો સાથે મળીને ફરીથી બોર્ડને રજૂઆત કરીશું, અને પછી જે નિર્ણય ફાઇનલ હશે તો બોર્ડ દ્વારા જ લેવામાં આવતો હશે, અને એ આપણે પ્રેમથી એક્સેપ્ટ કરીશું. કેમ કે મોસ્ટલી વિદ્યાર્થીઓને આવી ખબર જ નહોતી કે ભૂલો છે. એ તો તમને ક્યારે ખબર પડી? ક્યાંક તમે ફોટોગ્રાફ જોયા, ક્યાંક તમે વિડીયો જોયા, કોઈક તમારા ટીચરે કીધું ત્યારે તમને ખબર પડી. તો એમાં બોર્ડનું ડિસિઝન જે હશે વિદ્યાર્થીઓના હિતમાં હશે અને એ જ ફાઇનલ હશે. તો હું વિદ્યાર્થીઓને એવું જ અત્યારે કહેવા માંગીશ કે આના ઉપર તમારે હાલ વધારે ચિંતા કરવાની જરૂર નથી. એ ગુજરાત બોર્ડ ડિસિઝન લેશે, તમને જાણ કરશે, એટલે તમને આ વસ્તુની ખ્યાલ આવી જશે. અને હું પણ કહેતો રહીશ, જેવી ગુજરાત બોર્ડની આન્સર કી આવશે એટલે હું એક વિડીયો બનાવીશ, ત્યારે તમે એક વખત ખાસ ચેક કરી લેજો. અમે બી ચેક કરીશું કે ક્યાં ક્યાં ગ્રેસિંગ મળ્યું છે, ક્યાં નથી મળ્યું. જ્યાં નહીં મળ્યું હોય ત્યાં ફરીથી અમે એક વખત રજૂઆત કરી દઈશું ગુજરાત બોર્ડમાં રિટર્નમાં. અહીંયા જ છે ગુજરાત બોર્ડ, અમારે તો અરજી લખીને અમુક કદાચ રૂપિયા ભરવાના હોય છે, ભરી દઈશું MCQના, અને વિદ્યાર્થીઓ વતી રજૂઆત કરીશું, કેમ કે હંમેશા વિદ્યાર્થીઓ માટે કામ કરતા આવ્યા છીએ. તો ફરીથી એક રજૂઆત કરીશું. કદાચ કંઈક સોલ્યુશન આવી જાય તો તમારા ભવિષ્ય માટે સારું જ છે. બરાબર, તો સપોર્ટ તો અમે તમારો કરવાના જ છીએ, તમે જરાય ચિંતા ના કરતા. અને અમારું જે ફિઝિક્સનું ગ્રુપ છે એનામાં પણ આના રિલેટેડ ચર્ચા ચાલી રહી છે. બરાબર, મારા કરતા ઘણા મોટા ટીચર્સ છે જે ઓલરેડી ગુજરાત બોર્ડમાં કામ કરી રહ્યા છે. તો એ ટીચર દ્વારા ગુજરાત બોર્ડમાં વાત કરી લીધી હશે. બરાબર, આવું આપણે આશા રાખીએ છીએ. તો હાલ તમે કોઈ બહુ વિચારણા ના કરો કે સાહેબ આમાં શું થશે ને શું નહીં થાય. તમે તમારી એક્ઝામ ઉપર ફોકસ કરો, જે થશે એ સારું જ થશે. દુનિયાનો નિયમ છે, જે થાય હંમેશા સારા માટે થાય. તો આ વિડીયો મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો જેમને કદાચ ખ્યાલ નથી અથવા ખ્યાલ છે ને દુવિધામાં છે. અમુકને તો એ જ નથી ખબર કે કયા પ્રશ્નો છે, એ તો એ ટેન્શનમાં છે કયા પ્રશ્નો છે અને એમાં કેવી રીતે માર્ક્સ મળશે. જો એમાં ધારો કે એ પ્રશ્ન સાચો ખોટો સાબિત થાય છે તો એ પ્રશ્ન તમે લખ્યો હોય કે ના લખ્યો હોય, સાચો જવાબ લખ્યો હોય કે ખોટો જવાબ લખ્યો હોય, તમને બધાને માર્ક મળી જાય. આ ગુજરાત બોર્ડનો સિમ્પલ નિયમ હોય છે. બરાબર, બધાને એક માર્ક ત્યાં એ પ્રશ્નનો આપી દેવામાં આવે. એટલે ગુજરાત બોર્ડનો શું નિયમ આવે છે, નિર્ણય આવે છે, એ આપણે જોઈને તમને જાણ કરીશું. ચેનલ પર બનેલા રહેજો, બધી જ માહિતી મળતી રહેશે. મળતા રહીએ છીએ. બાય બાય, ટેક કેર.